મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા પૂજ્ય દરિયાલાલ ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સવારે દરિયાલાલ મંદિરે પૂજન અર્ચન કરાયા હતા। આ પ્રસંગે લોહાણા મહાજનના ભાઈઓએ પોતાના કામકાજ બંધ રાખી પ્રસંગમાં જોડાયા હતા। સાંજે ખારવા ચોક મધ્યથી ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો। સમાજના પ્રમુખ કિશોર ચોથાણીએ રથયાત્રાને સ્ટાર્ટ આપ્યો હતો। આ રથયાત્રા શહેરના ખારવા ચોકથી રામ મંદિર, ભાટિયા ચોક, કાકી ડેલી, માંડવી ચોકથી દરિયાસ્થાન મંદિરે સંપન્ન થઈ હતી। ભાટિયા ચોક મધ્ય કળશધારી નાની બાલિકાઓને સમાજની બહેનોએ તિલક લગાડી પૂજા કરી હતી। મોડી સાંજે દરિયાલાલ મંદિરે સંગીતમય મહાઆરતી યોજાઈ હતી। તેમજ રાત્રે અગ્નેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મહાપ્રસાદમાં સમાજના ભાઈ બહેનો જોડાયા હતા। આ પ્રસંગે કચ્છ જિલ્લા લોહાણા પ્રમુખ સુરેશ ઠક્કર, મુન્દ્રા લોહાણા મહાજન પ્રમુખ કિશોર ચોથાણી, હરેશ ઠક્કર, અમૂલ ચોથાણી, રાજુ સત્યમ, રાજેન્દ્ર એન ચોથાણી, પ્રવીણચંદ્ર ગણાત્રા, સંજય ઠક્કર, યુવક મંડળના હેત ઠક્કર, વિવેક ગણાત્રા તેમજ મહિલા મંડળના બહેનો જોડાયા હતા। દરિયાલાલ જયંતિ પ્રસંગે ભગવાનની રથયાત્રામાં અન્ય સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા। આજે અમે 853મી દરિયાલાલ જયંતિ ઉજવી રહ્યા છીએ, જેની અંદર ગઈકાલે બાઇક રેલી રાખેલી અને આજે રવાડી કાઢેલ છે અને ઊંધી બજાર થઈ અને આપણા દરિયાલાલ મંદિર સુધી રવાડીનો પ્રોગ્રામ રાખેલ છે। સાંજના સભા પ્રસાદ રાખેલ છે, પ્રસાદ પણ સભા પ્રસાદ તરીકે રાખેલ છે। અમે આગલા દિવસે બાઇક રેલી કાઢીએ છીએ। સવારે અમે મંદિરમાં પૂજા કરીએ છીએ। આ વખતે પૂજા જલપા કરણ ઠક્કર તરફથી રાખવામાં આવી હતી અને પૂજા થયા બાદ સાંજે રથયાત્રા કાઢીએ। આપણે ખારવા ચોકથી કરીને આપણે માંડવી ચોકથી કરીને દરિયાસ્થાનમાં મહાઆરતી રાખીએ। મહાઆરતી રાખ્યા પછી અગ્નેશ્વર મંદિરમાં અમે સમૂહ પ્રસાદ રાખીએ છીએ અને ઉમંગભેર લોહાણા સમાજ ઉમંગભેર આ પ્રસંગ ઉજવીએ છીએ અમે।